ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. વાગી ગયા છે સવારના 8 અને તમારો ભાઈ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને એકદમ રેડી. જવાનું છે આજે તો જુઓ આપણી પિકઅપ લઈને ને જો બધા સવારમાં કામ કરતા હોય ને બેસી રહેલા જો. ને મારે જવાનું છે ઘુસમાઈ માડી આપણી આ પિકઅપ લઈને બધા જવાના છે. તો ફેરો છે મારો તો ચલો માણસોને લઈને જવાનું છે. 8 વાગે આવી જાય જેમ કીધા હતા એટલે હવે નીકળું ને જઈએ ત્યાં કેમનો માહોલ છે, બધા રેડી છે કે નથી જોઈએ. એમ તો મને લાગતું છે તો કંઈ રેડી તો હશે જ નહીં, કારણ કે 8 વાગે આવી જાય એટલે એ લોકો હજુ થોડું લેટ થાય એટલે 8 સાડા 8 નીકળશે કદાચ 8:30 તેમ. તો ચાલો જઈએ. પિકઅપમાં છે ને આ જો જયશ્રી કેદાર બી થોડુંક કાઢી નાખેલું છે, કંઈ સારું નહીં દેખાતું. હવે જો પણ એકવાર આ બોડી કલર થશે ને પછી મસ્ત લાગશે. ને આ જો આ ખબર નહીં શું કહેવાય તે કર્યું છે, આ એંગલ જ ખાલી કલર થયેલી છે, બાકી બીજું બધું કામ બાકી છે. હજુ તો મેન ટચઅપ બાકી છે એનું વ્હાઇટ કલર કરવાનો છે બોડી, પછી મસ્ત લાગશે. મસ્ત ધોઈ દીધો છે જો. તો ચાલો નીકળીએ હવે. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે અત્યારે 9:45 ને આજે બહુ લેટ થઈ ગયું છે આ લોકોને નીકળવામાં. જો બધા હવે આવી ગયા છે, અત્યારે નીકળવાના છે અમે. તો ચાલો બતાવો તમને રસ્તાની મજા. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 11 અને અમે પહોંચી ગયા છે અત્યારે ઘુસમાઈ માડી. ને ચાલો પહેલાં તો મંદિરે દર્શન કરી આવીએ અને તમને પણ દર્શન કરાવું યાર. આ જો અહીંયા છે હનુમાન દાદાનું મંદિર ને પેલી બાજુ છે જુઓ ગણપતિ દાદાનું મંદિર ને આ છે માતાજીનું મંદિર. તો ચાલો પહેલાં દર્શન કરીએ. ફાઇનલી ગાઈઝ મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા છે. અને જો મારી જોડે છે સાહિલ ને તારું નામ વંશ. અમે 3 જણે મસ્ત દર્શન કરી લીધા છે અને બીજા બધા નીચે છે, એ લોકો રસોઈ બનાવવાની તૈયારી કરતા છે. એ લોકો પછી આવશે દર્શન કરવા. ને અહીંયા છે ને મસ્ત આમ પાછળ જો આમ ડુંગર બી છે, એ તમને બહાર જઈને બતાવું. પણ ઉપર બહુ તાપ છે યાર, અહીંયા ગરમી બહુ ડેન્જર લાગતી છે. અહીંયા મંદિરમાં થોડી ઓછી છે ને મંદિર બી બહુ જ મસ્ત છે, સરસ. અહીંયા ને અમારા ઘરથી છે ને યાર મઢીથી આ ઘુસમાઈ માડી 45-50 કિલોમીટર જેવું છે, એટલે 1.5-2 કલાકનો રસ્તો છે. મસ્ત છે, જંગલમાં બહુ જ સરસ છે અહીંયા. પણ ચોમાસામાં આવવાની મજા આવી જાય અહીંયા. અત્યારે તો બહુ ગરમી લાગતી છે પણ અહીંયા મંદિરમાં ઓછી છે ને ઝાડ બી બહુ બધા છે, જંગલવાળો એરિયો છે મસ્ત. તો ગાઈસ જો આ છે માતાજીનું મંદિર, જો કેટલું મસ્ત છે ને આ છે ડુંગર. જો આમ ઉપર છે બહુ ઉપર, પણ યાર તાપ બહુ લાગતો છે ને એટલે જવાનું મન નથી થતું. જો ઝાડ બી બધા સુકાઈ ગયા છે, અત્યારે ચોમાસામાં લીલા થશે મસ્ત. આ જો મંદિર. હવે જે આ બાજુ આમ તેમ ફરવા જોઈએ, કંઈ મસ્ત વાતાવરણ. અહીંયા છે ને બગીચા ને એવું બનાવ્યું છે, બહુ જોરદાર છે, બતાવું તમને. જો બધા બેઠા છે ગાઈસ, ચારે બાજુ આમ જંગલ છે, જંગલ એરિયા એકદમ. અહીંયા નેટવર્ક બી બહુ ઓછું આવે છે. મસ્ત જંગલો વચ્ચે માતાજીનું મંદિર છે, મસ્ત સરસ મજાનું. ને બાગ બગીચા ને એવું બી બનાવેલું છે બેસવા માટે. યાર મેં જ્યારે વિડીયો બનાવું ત્યારે જ આ બાઇક ને બધા હોર્ન મારતા જ જયા કરે યાર. મસ્ત જંગલો વચ્ચે મંદિર છે અહીંયા, અને ડુંગર બી છે બહુ મસ્ત.
ફરવાની જગ્યા મસ્ત છે, એકદમ મસ્ત શાંત વાતાવરણ. પણ અત્યારે છે ને ઉનાળો ચાલે છે એટલે બધા ઝાડ સુકાઈ ગયા છે. વરસાદ પડશે ને પછી મસ્ત લીલોતરીમાં મજા આવે યાર, અહીંયા ફરવા આવવાનું તેવું છે. Six and a half hours later. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે અમે ઘરે. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને હવે બહુ થાકી જવાયેલો યાર. ને અમે ઘરે પહોંચ્યા હતા 6 વાગે જેવા, 6 સવા 6 વાગે જેવા ઘરે આવેલા ને મસ્ત નાહી લીધું, ફ્રેશ થઈ ગયો. હવે થાકી બહુ જોયું છે. ને તમે જ્યારે ત્યાં ફરવા જાઓ છો ને તો યાર નાસ્તો લઈ જવાનું ભૂલતા નહીં, કારણ કે ત્યાં દુકાન છે ને 10 મેક્સિમમ 8-10 જેવી દુકાન છે. નાસ્તાવાળી એક જ જેવી હતી, અમે આજે જોઈ તો નાસ્તો લઈ જવાનું ભૂલતા નહીં. ને એક બે વાર વરસાદ પડી જાય ને પછી બહુ મજા આવે તેવું છે ત્યાં. એકદમ જંગલ એમ મસ્ત છે, વાતાવરણ એકદમ શાંત, પણ ગરમી બહુ જોરદાર હતી. વરસાદ આવી જાય પછી જજો, બહુ મજા આવશે ત્યાં.